નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કહાનવાડીના સરકારી જમીન સ્વામિનારાયણ મંદિર બનાવવા આપી દેવા સાંસદે અંધારામાં રાખ્યા એમ ગુલાબસિંહ પઢિયારનો ખુલ્લો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના કહાનવાડી ગામ ખાતે આવેલ સરકારી પડતર જમીન ગ્રામજનોની જાણ બહાર બરોબર સરકાર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની સંસ્થાને ફાળવી દેતા આ અંગે ગામમાં ભારે નારાજગી ફેલાય છે અને વાતાવરણ પણ તંગ બનેલ છે. ત્યારે આ અંગે આજે કહાનવાડી ખાતે ગ્રામજનો દ્વારા ખાસ સાધારણ સભા યોજી હતી. આજની સાધારણ સભા માટે ગ્રામજનોએ મામલતદાર, ટીડીઓ અને કલેક્ટરને અગાઉથી લેખિત જાણ કરી હતી, પરંતુ એક પણ જવાબદાર અધિકારી હાજર રહ્યા ન હતા. તેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ સાધારણ સભામાં ગુલાબસિંહ પઢિયારે જિલ્લાના વર્તમાન સાંસદ મિતેશભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હું ભાજપનો વિધાનસભા લડેલો ઉમેદવાર છું અને સ્થાનિક હોવા છતાં ગામની સરકારી જમીન સ્વામિનારાયણને આપવા બાબતે મને સાવ અંધારામાં રાખવામાં આવ્યો છે. જેથી આ સરકારી જમીન બાબતે હું ભાજપ પક્ષમાં હોવા છતાં સરકારના નિર્ણયથી વિરુદ્ધમાં અને ગ્રામજનોની લડત સાથે છું. જો કે ગુલાબસિંહ ગામના કેટલાક યુવાનો જે સ્વામિનારાયણ મંદિરની તરફેણમાં છે તેમને પણ ગામની એકતા ન તોડવા સલાહ આપી હતી. સભા બાદ ગ્રામજનોએ સ્વામિનારાયણના સાધુ ત્યાગ વલ્લભ સ્વામીનું પુતળું બાળી ત્યાગ વલ્લભ સ્વામી હાય હાયના નારા લગાવ્યા હતા. સરકાર દ્વારા આપખુદશાહીથી લેવાયેલા નિર્ણય સામે પંચાયત દ્વારા જમીન નહીં આપવા બાબતે ઠરાવ કરી સરકારી ઓફિસમાં આપી વિરોધ નોંધાવ્યોનો નિર્ણય લેવાયો હતો. આજની સાધારણ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો, યુવાનો ઉપસ્થિત રહી એકતા બતાવી હતી અને ગ્રામજનો દ્વારા એકી સૂરે જણાવાયું હતું કે જમીન નહીં આપે, જમીન માટે જીવ પણ આપવો પડે તો પણ આપીશું, પણ સરકારના આપખુદશાહી નિર્ણય સામે અંતિમ ધ્યેય સુધી લડી લઈશું. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટને એક જમીનના વિવાદના મુદ્દામાં અગાઉ અમે કલેક્ટર કચેરીમાં મારા ગામે જઈ અને આવેદનપત્ર આપેલું. એના અનુસંધાનમાં જે તે સમયે એ આવેદનપત્રમાં ઉલ્લેખ કરેલો કે અમે કાનવાડી ગામે પણ એક ગ્રામસભા કરવાના છીએ. એ અનુસંધાને આજે કાનવાડી ગામે ગ્રામસભા કરેલી. એમ લોકો 5 થી 7 હજાર માણસ ભેગું થયેલું અને તમામ ગ્રામજનો ઘર દીઠ 3-4 લોકો હતા અને મારે 2500 ઘરની વસ્તી છે. એટલે એ અનુસંધાન લગભગ 7,000 વસ્તી ભેગી થયેલી આખા ગામના ભાઈઓ, બહેનો, વડીલો, નાગરિકો, બધા યુવાનો. અને એમાં આપે સાધારણ સભાની અંદર સાંસદે આપને ગેરમાર્ગે દોર્યા છે એવો આક્ષેપ કર્યો છે, શું કહેશો? હા, સ્વામિનારાયણ ગુરુકુળના સંતો મારે ત્યાં 2023માં આવેલા અને જગ્યા મેં પોતે બતાવેલી. એ જગ્યા બતાવ્યા પછી સ્વામિનારાયણ ગુરુકુળના સંતો મારે ત્યાંથી વિદાય થયેલા. ત્યાર પછી અમારે કોઈ પણ પ્રકારની ચર્ચા થયેલી નથી. પણ જ્યારે આજે 2025માં એ લોકો અમારે ત્યાં મહેસૂલમાં પંચાયતમાં મહેસૂલ ભરવા માટેની આખી પાવતી લેવા માટે આવ્યા, ત્યારે અમારા તલાટી દ્વારા જાણવા મળ્યું કે આ લોકો આખું પ્રકરણ પૂરું કર્યું છે. એટલે અમે કલેક્ટર કચેરીમાં મળવા માટે ગયા તો કલેક્ટર શ્રી તરફથી એવી વાત થઈ કે તમને આરઓસી તરફથી અથવા તેઓ મહેસૂલ વિભાગમાં જે લોકો આ કાર્યવાહી કરે છે ત્યાં જાઓ, તમને બધા ડોક્યુમેન્ટ્સ મળશે. એ ડોક્યુમેન્ટ્સ તપાસતો અમને સાંસદશ્રીનો ભલામણ પત્ર મળેલો. ત્યારબાદ અમે કમલમ કાર્યાલય આણંદ ખાતે અમે જ્યારે મુલાકાત કરી કે સાહેબ તમે આ ભલામણ પત્ર કઈ રીતે લખેલો? તો કે મને ગુલાબસિંહ ગામના 2-3 આગેવાનોની રજૂઆત હતી એટલે મેં ભલામણ કરેલું. મેં કીધું પણ અમને તો કમસે કમ કહેવું જોઈએ ને તમારે. આજે 3 વર્ષથી આની કાર્યવાહી થઈ રહી છે, તમે અમને કેમ જણાવતા નથી? એટલે એ બાબતે એમણે કશું અમને કહ્યું નથી, પણ એમણે મને પોતાને અંધારામાં રાખેલો જ છે આ જમીનના મુદ્દા બાબતે. એટલે આજે મેં એમની ભલામણને સખત શબ્દોમાં વખોડું છું, કારણ કે આનાથી મને દુઃખ થયું છે. તમે પક્ષમાં પણ છો અને સરકારના નિર્ણયની વિરુદ્ધમાં પણ છો, તો હાલ તમારું સ્ટેન્ડ હું ક્યાં છે? સરકારના નિર્ણયના વિરુદ્ધમાં છું જ નહીં. સરકારી પડતર છે, ગોચર વિસ્તાર નથી, સરકારી પડતર છે, સરકાર એની માલિક છે. સરકાર ઈચ્છે તો આપી શકે, એમાં મને વાંધો નથી, પણ ગુરુકુળ તો નહીં જ બનવું જોઈએ. ગુરુકુળને બનવામાં મારો સખત વિરોધ છે, કારણ કે ગુરુકુળના સ્વામી અને સંસદ સભ્ય બંને મને અંધારામાં તો રાખ્યું જ છે ને. તો મને ગામને અથવા ગામના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના કમસે કમ કાર્યકરો તો વિશ્વાસમાં લેવા જ જોઈએ. આજે આખું ગામ અમારા પર શક્તિ નજરે જોવે છે. અમારી પણ ગામમાં કોઈ ઇજ્જત જેવું ખરું નહીં. આગળની કાર્યવાહી શું રહેશે તમારી? આ ગ્રામસભાનું આંદોલન ખાલી ગ્રામ પૂરતું છે. હવે અમે લગભગ તાલુકા કક્ષાની ગ્રામસભાનું આયોજન કરવા માંગીએ છીએ. જો આ નિવેડો અહીંયા સુધી નહીં આવે તો અમે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ લઈ જઈશું. કિરણ ચંદ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.